બીજી તરફ આણંદના ડેમોલમાં જ્યાં કોરોનાના કેસ વધતા ફરી એકવાર 7 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરાયું છે। ડેમોલ ગામમાં 3 દિવસમાં કોરોનાના 20 કેસ નોંધાયા। જિલ્લા આરોગ્ય વિભાગે 8 ટીમ કાર્યરત કરી છે। તો આ તરફ આણંદના પેટલાદ તાલુકાના ડેમોલ ગામની જે વાત કરી, 3 દિવસમાં કોરોનાના 20 કેસ નોંધાતા ગામના લોકોએ 7 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે। પેટલાદ તાલુકાના ડેમોલ ગામમાં 3000 જેટલી વસ્તીનો વસવાટ છે। મહિલા મંડળ કોરોના લોકડાઉન બાદ ધાર્મિક યાત્રાએ નીકળ્યા હતા। ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહે 1 દિવસીય ધાર્મિક યાત્રા કરી પરત ફર્યા અને ત્યારબાદ બીજા સપ્તાહે ગામના યુવાનો પણ ધાર્મિક યાત્રાએ ગયા, જે બાદ ગામમાં તાવ, શરદી અને ઉધરસના કેસમાં વધારો થયો। કેટલાક નાગરિકોએ કોરોનાનો ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો। ગામમાં હડકંપ મચી ગયો અને ગામમાં કોરોના સંક્રમિત કેસની સ્થિતિ વધુ વિકરાળ ન બને તે માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું। જિલ્લા આરોગ્ય વિભાગે 8 ટીમ કામે લગાડી છે। એક ટીમ ટેસ્ટિંગ કરે છે, જ્યારે બીજી 7 ટીમ સર્વેલન્સની કામગીરીમાં છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।